ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે સાતમ સ્પેશિયલ પૂરી બિસ્કિટ બનાવશું. આ પૂરી બિસ્કિટમાંથી તમને 3 વસ્તુનો સ્વાદ મળી રહેશે, જેમ કે શક્કરપારા, બિસ્કિટ અને મીઠી પૂરી. તો હવેથી આ વસ્તુ બધી અલગ અલગ બનાવી અને કલાકોની મહેનત કરવાની જરૂર નથી. મિનિટોમાં ઢગલાબંધ આ પૂરી બિસ્કિટ તમે બનાવીને તૈયાર કરી શકો છો અને ટેસ્ટી એટલા બને છે કે નાના મોટા બધા માંગીને ખાશે. તો ચાલો એકદમ ખસ્તા ટેસ્ટી વાળા પૂરી બિસ્કિટ બનાવવાનું શરૂ કરીએ. તો આ પૂરી બિસ્કિટ બનાવવા માટે આપણે મેંદાનું કોઈ જ કામ નથી. આપણે અહીંયા સિમ્પલ આપણા ઘરમાં જે ઘઉંનો લોટ હોય છે, ઝીણો જે રોટલી માટેનો, એ 1 કપ ભરીને અહીંયા લોટ આપણે લીધેલો છે. અને હવે આપણા બિસ્કિટને એકદમ ખસ્તા અને ટેસ્ટી બનાવવા માટે અને એનો કલર પણ એકદમ સારો આવે એના માટે આપણે અહીંયા રવો લીધેલો છે. તો જો રવો અહીંયા આપણે ઝીણો લેવાનો છે, જાડો રવો હોય તમારી જોડે તો તમે એને થોડો મિક્સર જારમાં એડ કરી અને ક્રશ કરી શકો છો અને એનો ઉપયોગ તમે કરી શકો છો. તો અહીંયા ઘરની જે આપણે ખાવા માટેની ચમચી હોય છે એ 5 ચમચી જેટલો હું રવો એડ કરું છું. તો તમે 5 થી 6 ચમચી જેટલો રવો એડ કરી શકો છો. બધું એક વખત સરસ એવું મિક્સ કરી દેવાનું છે. અને રવો એડ કરવાથી એ ફાયદો થશે કે ઘઉંની જે આપણે પૂરી બનાવશું, પૂરી બિસ્કિટ, એ થોડી વાર પછી સોગી ન થઈ જાય, મતલબ કે ક્રન્ચી જ રહે લાંબો ટાઈમ સુધી. એના માટે આપણે અહીંયા રવો એડ કરવાનો છે. તો હવે આપણે એમાં મોટી 2 ચમચી જેટલા તલ એડ કરવાના છે અને સાથે અહીંયા 1 ચમચી જેટલી હું વરિયાળી એડ કરું છું. જો તમને વરિયાળીની ફ્લેવર પસંદ હોય તો વરિયાળી ચોક્કસથી એડ કરી દેવાની છે, કારણ કે વરિયાળીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. તમે 1 ચમચીની જગ્યાએ 2 ચમચી પણ એડ કરી શકો છો. ખૂબ ટેસ્ટી એવી પૂરી બનશે. સાથે અડધી ચમચીથી થોડો ઓછો હું ઇલાયચીનો પાવડર એડ કરું છું. ઓપ્શનલ છે, જો એની ફ્લેવર પસંદ હોય તો ચોક્કસથી એડ કરજો, કારણ કે એલચીની ફ્લેવર પણ આપણી આ બિસ્કિટ પૂરીમાં ખૂબ જ સરસ એવી આવે છે. તો જો બધું આપણે મસાલો મિક્સ કરી દીધો અને હવે આપણે એમાં મોણ કરવાનું છે. તો જો અહીંયા તેલનું મોણ આપણે નથી કરવાનું, અહીંયા ઘીનું મોણ કરવાનું છે. જો તમારે આ બિસ્કિટ પૂરી છે એ કડક બનાવવી હોય તો તમે અહીંયા તેલનું મોણ કરી શકો છો, અને જો ખસ્તા બનાવવી હોય તો આપણે અહીંયા ઘીનું મોણ જ કરવાનું છે. તો એક સાથે જ બધું મોણ આપણે એડ નથી કરવાનું. જો અહીંયા 2 ચમચી મેં એડ કર્યું છે અને એને સરસ એવું લોટ સાથે મિક્સ કરી લઈશ અને જેમ જરૂર લાગશે એમ આપણે એડ કરવાનું છે. તો હું તમને હમણાં આગળ વિડીયોમાં જણાવી દઈશ કે અહીંયા ટોટલ કેટલી ચમચી મોણની જરૂર પડેલી છે. તો જો અહીંયા આપણે ફરી પાછું 2 ચમચી એડ કર્યું અને સરસ એવું એને મિક્સ કરી દીધું. તો મોણ છે એ લોટના એક કણમાં સરસ એવું બેસી જાય એ રીતે મોણને આપણે મિક્સ કરવાનું છે, જેથી કરીને આપણી પૂરી છે એકદમ ખસ્તા અને એકદમ ક્રિસ્પી બને. તો જો અહીંયા આવી રીતે હાથની મદદથી એકદમ સરસ એવું મસળી અને મોણને સરસ એવું લોટ સાથે મિક્સ કરી દેવાનું છે. તો જો આ જે પૂરી બને છે એ તમે સાતમ સિવાય પણ નાસ્તા માટે પણ બનાવી શકો છો, અને બજારના બિસ્કિટ ન લાવવા હોય તો બિસ્કિટની જગ્યાએ પણ તમે આ પૂરી બનાવી શકો છો. બાળકોને નાસ્તામાં અને લંચ બોક્સમાં પણ આપી શકો છો. એકદમ હેલ્ધી બને છે અને સાથે ટેસ્ટી એટલી બને છે કે જો તમે એક વખત બનાવી લેશો તો હંમેશા આ પૂરીનો ડબ્બો તમારા ઘરમાં ભરેલો જ રહેશે. તો જો અહીંયા મોણ મેં કેટલું એડ કર્યું કે 6 ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે, અને આવું મુઠ્ઠી પડે ને એવું મોણ આપણે કરવાનું છે. તો હવે એને સાઈડમાં રાખીએ અને સાથે જ અહીંયા મેં 4 ચમચી જેટલો ગોળ લીધો છે. એકદમ હેલ્ધી વાળી રેસીપી છે, કારણ કે આપણે અહીંયા ખાંડનો ઉપયોગ પણ નથી કરવાના. તો જો અહીંયા 4 ચમચી જેટલો આપણે ગોળ લીધેલો છે. જો તમારે ખાંડથી બનાવવી હોય તો તમે ખાંડથી પણ બનાવી શકો છો. તો અડધા કપથી ઓછી ખાંડ અત્યારે આપણે લઈ લેવાની છે આટલા માપમાં. તો પરફેક્ટ એવી મીઠી પૂરી આપણી બનીને તૈયાર થઈ જશે. તો જો એમાં હવે 4 ચમચી ગોળમાં આપણે નાનો અડધો કપ જેટલું પાણી એડ કરેલું છે. તો જો શરૂઆતમાં બને તો ઓછું જ પાણી આપણે એડ કરવાનું છે, કારણ કે પાણી બચી જશે તો એનો પછી આપણે ઉપયોગ નહીં કરી શકીએ. તો હલકું જ આપણે અહીંયા પાણી એડ કરી અને આપણે આ ગોળને પીગળાવી લેવાનો છે. અને બાકી જો આપણે લોટ બાંધવામાં પછી પાણીની જરૂર લાગશે તો આપણે નોર્મલ પાણી પણ એડ કરી શકીએ છીએ. એટલે શરૂઆતમાં વધારે પાણી આપણે એડ નથી કરવાનું. તો જો અહીંયા ગોળ એકદમ સરસ એવો પીગળાવી લીધો છે અને હવે એ ગોળવાળા પાણીથી આપણે લોટ બાંધવાનો છે. તો જોઈ શકો છો તમે અહીંયા પહેલા શરૂઆતમાં થોડું પાણી એડ કરતું જવાનું છે અને એક ટાઈટ એવો આપણે આનો લોટ બાંધીને રેડી કરવાનો છે. તો જો અહીંયા લોટ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. તો રવો એડ કર્યો છે તો શરૂઆતમાં લાગશે કે લોટ આપણો ઢીલો થઈ ગયો છે, પણ આપણે એને સરસ એવો જેમ મિક્સ કરતા જશું એમ લોટ આપણો ટાઈટ થતો જશે. તો જો જેમ જરૂર લાગે એમ હું પાણી એડ કરતી જઉં છું અને આપણો આ લોટ એકદમ ટાઈટ એવો બનાવીને આપણે રેડી કરી લઈશું. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો
જોયા પછી તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. તો જે આપણે આ બિસ્કિટ પૂરી બનાવીએ છીએ એમાં કોઈ પણ જાતની આપણે ઝંઝટ કરવાની નથી રહેતી. બસ લોટ બાંધી લેવાનો છે અને આપણી પૂરી બનીને તૈયાર થઈ જાય છે. તો જો હજુ થોડું પાણી મને ઓછું લાગે છે કારણ કે રવો એડ કર્યો છે તો લોટ આપણો જેમ આપણે એને મિક્સ કરશું એમ એ સૂકો જ થતો જશે. તો ફરી પાછું 2 ચમચી જેટલું ગોળવાળું પાણી એડ કરી દીધું છે. અને બાય ચાન્સ ગોળવાળું પાણી આપણું જો ઓછું લાગે તો આપણે નોર્મલ પાણી પણ એડ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો એકદમ ટાઈટ વાળો આપણે અહીંયા લોટ બાંધીને રેડી કરી લીધો છે. જેવો આપણે ભાખરીનો લોટ હોય છે એવો લોટ આપણે બનાવીને રેડી કરવાનો છે. ને એમાંથી તમારે જેવડી બિસ્કિટ પૂરી બનાવવી હોય એવડો લુવો લઈ લેવાનો છે. તમે એકદમ નાની પણ બનાવી શકો છો અને થોડી મોટી પણ રાખી શકો છો. તો જો આમાં ક્રેક્સ આવે છે આપણે જે આ ગોયણું બનાવીએ છીએ એમાં પણ કોઈ જ પ્રોબ્લેમ નથી. આપણે બસ ક્રેક્સવાળી જ પૂરી આજે બનાવવાના છીએ જેથી કરીને અંદર સુધી ક્રિસ્પી બનશે અને એકદમ સરસ એવી શેકાઈને તૈયાર થશે. તો જો અહીંયા એવી જ રીતે લોટમાંથી બધા આવી રીતે બોલ્સ બનાવીને રેડી કરી લેવાના છે અને થોડી મહેનત લાગશે. લોટ આપણે એકદમ ટાઈટ રાખ્યો છે એટલે પણ લોટને આપણે ઢીલો નથી કરી દેવાનો. તો હવે આપણે વણી લઈએ. તો જો આવી રીતે પ્લેટફોર્મ ઉપર મેં હલકું એવું ઓઇલ લગાવી લીધું છે અને આપણે આ પૂરી બિસ્કિટને વણી લેવાનું છે. તો જો અહીંયા હું હલકું પહેલાં પાતળું રાખું છું અને પછીના બીજે બિસ્કિટ છે મેં થોડા થીક રાખેલા છે. તો જો એકદમ ક્રિસ્પી એકદમ કરારી પૂરી ખાવી હોય પૂરી બિસ્કિટ તો તમે એને હલકી પાતળી રાખી શકો છો. બાકી તમે એને હલકી એવી જો થિકનેસ રાખશો પૂરીમાં તો એકદમ પરફેક્ટ બિસ્કિટ જેવી પૂરી બનીને તૈયાર થશે. તો જો પહેલાં આવી રીતે હાથની મદદથી તમે એને પ્રેસ પણ કરી શકો છો અને પછી હલકું 1 થી 2 વખત વેલણ મારશું એટલે આપણી પૂરી બિસ્કિટ બનીને વણાઈને રેડી થઈ જશે. અને સાઈડમાં તમે જોઈ શકો છો ક્રેક્સ બહુ બધા આવે છે પણ આપણે એને રહેવા દેવાના છે કારણ કે એનાથી જ આપણી પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનશે. તો જો વધારે મોટા ક્રેક્સ હોય તો હાથની મદદથી આવી રીતે આપણે એને સેટ કરી લેવાના છે. તો બધા પૂરી બિસ્કિટ અહીંયા બનીને રેડી આપણા થઈ ગયા છે. તો હવે આપણે એને તળવાના છે અને એની થિકનેસ પણ તમે જોઈ શકો છો મીડિયમ રાખી છે આપણે, વધારે જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નથી રાખવાની. તો ચાલો એને તળી લઈએ. તો તળવા માટે મેં અહીંયા સાઈડમાં તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો તેલ જો સરસ એવું ગરમ થાય પછી જ આપણે આ પૂરી એડ કરવાની છે અને પૂરી એડ કરી અને આપણે તરત ગેસની ફ્લેમ હલકી એવી સ્લો કરી દેવાની છે. નહીતર આ પૂરી તમે જેવી એડ કરશો એવી જ એકદમ એનો કલર ચેન્જ થઈ જશે, એકદમ જે ગોલ્ડન બ્રાઉન હોય એવો કલર થઈ જશે. તો આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આને શેકાવા દઈશું. અને આપણે એને ફેરવ બિલકુલ નથી કરવાની. નીચેની સાઈડથી પ્રોપર શેકાઈ જાય પછી જ આપણે એને ફેરવશું અને ફરી પાછી જે સાઈડ કાચી છે એને આપણે થવા દઈશું. તો જો વધુ ફેરવ કરશું તો એકદમ ક્રિસ્પી ખસ્તા એવી આપણી પૂરી બને છે એ તૂટી જશે તેલમાં જ. તો એટલા માટે આપણે એને ફેરવ બિલકુલ નથી કરવાનું. તો જો અહીંયા થોડી જ વાર થઈ એટલે પૂરીનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને જોતા જ ખબર પડે છે કે એકદમ ક્રિસ્પી કરારી ખસ્તા આપણી પૂરી બનીને રેડી થઈ છે. તો ચાલો હવે એને તેલમાંથી બહાર કાઢી લઈએ. અને જો તમારે આનાથી થોડો ઓછો કલર આવવા દેવો હોય પૂરીમાં તો એવો કલર પણ તમે રાખી શકો છો. ક્રિસ્પી તો આ બનવાની જ છે. તો જો અહીંયા તમે જ્યારે એને તળશો ત્યારે હલકી એવી તમને આ સોફ્ટ લાગશે પણ જેવી ઠંડી થશે એવી એકદમ કરારી ખસ્તા થઈને રેડી થઈ જશે. તો શરૂઆતમાં આપણે ડરવાની કોઈ જરૂર નથી. તો જો તમે સાતમ સિવાય પણ આ રેસીપી છે એ બનાવી શકો છો કારણ કે ખૂબ ટેસ્ટી એવી બને છે અને સાથે ખૂબ હેલ્ધી છે. તો બધાને ભાવશે એવી રેસીપી પણ બને છે અને ખાસ કરીને સાતમ ઉપર તો બધાની ઘરે પૂરીઓ બનવાની જ હોય છે. તો એમાં આપણે આ પૂરી બિસ્કિટ બનાવીને રેડી કરશું તો પૂરી પણ આવી જશે અને સાથે એક નવા બિસ્કિટ પણ આપણે બનાવી શકશું. તો એકદમ ટેસ્ટી વાળા આપણા અહીંયા પૂરી બિસ્કિટ બનીને રેડી થઈ ગયા છે. તો જોઈ શકો છો તમે એકદમ ક્રિસ્પી એકદમ કરારા એની કોર્નર જોઈ શકો છો તમે એકદમ ખસ્તા ક્રિસ્પી બનીને રેડી થઈ છે ને આમ જ પણ દેખાવમાં ખૂબ સરસ એવા એ લાગે છે. તો ચોક્કસથી સાતમ ઉપર આ રેસીપી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો અહીંયા બિસ્કિટ પૂરી આપણી બનીને રેડી થઈ ગઈ છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.